જેમાં તો મિત્રો ભેં આપણી ધોળી વિયાણી છે તેમને આપણે લેવાનું છે. અહીંયા બધા પારું બાંધ્યા છે. આ ભેં એક વિયાવાની છે એ ઘેરે છે. અહીંયા બે વાસળિયું પર 11 વર્ષની તે વિયાણીઓ એ છે અને આને આપણે લેવાની છે અંદર. ઘરે રાખી હતી તે વિયાણી છે ધોળી અને તેમને આવ્યો છે પાડો. આપણે આમાં પૂરી અને હવે તેમને અંદર લઈ જવાનું છે. હા, 5મો પાડો આવ્યો છે. તો અહીંયા જો આપણે ભેંને નીર નાખી દીધી છે અને પાડાને પણ લઈ લીધો છે. અને આપણી આ ભેં વિયાણી છે છઠ્ઠી, તેમનું નામ છે ધોળી અને તે વિયાણી છે અને તેમને આવ્યો છે પાડો. 5 પાડા આવ્યા ને 1 પાડી છે. પાડાનો છે વધારો અને આ છઠ્ઠી ભેં આપણી ધોળી વિયાણી, તમને પણ પાડો આવ્યો છે. તો આનું નામ હું રાખું, બધા કોમેન્ટ કરજો. પાડા બહુ જોરદાર આવે છે કારણ કે આ 5 પાડા આવ્યા છે, એમાં બધા એક પછી એક જોરદાર પાડા આવ્યા છે. તો આમનું નામ હું રાખું, બધા કોમેન્ટ કરજો. અને આપણે આ ભેંસ ધોળી વિયાણી છે, તેમને આપણે નીણ બીણ નાખી દીધી છે. આજે જો કે ઘેરે જ રાખી હતી અને 3 વાગ્યા, આમ તો 11 વાગ્યા જ્યાં 10:30 જેવું થયું છે તો એ વીણી ગઈ છે. અને તેમને આપણે અહીંયા લઈ લીધી છે ફળિયામાં. બીજી એક ખડાઈ ઘેરે રાખી છે, એ પણ વિયાવાની છે. આજ કાલ તેમનો પણ બ્લોક આવશે અહીંયા એટલે. અને 5-6 માલ વિયાણા, તેમાં આપણે થોડી સહિત 5 પાડા અને 1 પાડી આવી છે. તેમનો પણ બ્લોક આવશે. તો બધાને જય માતાજી, જય સોમનાથ. તો આ બધા આપણે મોટા પારું છે અને આ છોટેરા જાગ જે ધોળી વિયાણી તેમનો છે ફોટો. તો જો અટાણે વાગ્યા છે 5 અને આપણે આ બધા બીજા પારું છે અને બધાને છોડી મૂક્યા છે. અને આ જે ધોળી છે તેમને વિયાણી છે એનો છે અહીંયા હલો. અને આ બધા બીજા પારું છે. આ એક કપારે બુડી પાડી આવી છે અને એટલી રાહી છે ને તે તમે જાઓ આજ રગવા વળગી હોય ને તો પછી બંધ કરવી કઠણ થાય. હા મરસી પાણે જો આ પારોડાને આપણે હાઈલા છે કારણ કે જો બહાર નીકળી ગયા હોય ને ત્યાં આંબા કઠણ થાય. તો આ બધા પારું જવો નાના ને મોટા બધા ભેગા કર્યા છે આપણે, તમે જોઈ શકો છો. નાના મોટા બધા પારું ભેગા છે અત્યારે.